બનાસકાંઠા બાદ હવે અરવલ્લીમાં પણ શિક્ષિકા ગેરહાજર હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। અરવલ્લીના મેઘરજની કેશરપુર શાળામાં શિક્ષિકા પણ છેલ્લા 3 વર્ષથી ગેરહાજર હોવાનો આક્ષેપ કરાયો છે। કેશરપુરા પ્રાથમિક શાળામાં એસએમસી સભ્ય દ્વારા આ મામલે અનેકવાર ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરવામાં આવી છે। અનેક રજૂઆતો છતાં આ મામલે કોઈ કાર્યવાહી ન થતાં પ્રાપ્ત માહિતી અનુસાર શિક્ષિકા શાળામાં 724 દિવસથી ગેરહાજર હોવાથી અન્ય શિક્ષકની વૈકલ્પિક વ્યવસ્થા અથવા શિક્ષિકા હાજર થાય તેવી માંગ ઉઠી છે। हमारे 3 વર્ષથી બેન ગેરહાજર રહે છે, આવતા નથી કે કોઈ નિરાકરણ આવતું નથી। બહુ અરજીઓ કરી છે, શાળાઓનું વિદ્યાર્થીઓનું ભણતર બગડે છે। બહુ અરજીઓ કરી છતાં કોઈ શિક્ષક આવતો નથી કે બેન હાજર। મારા 2 બાળકો આ સ્કૂલમાં કેશરપુરા સ્કૂલમાં ભણે છે। એક પહેલા ધોરણમાં છે અને એક બાલવાટિકામાં છે। અહીંયા 2 શિક્ષિકા હતી, એમાંથી એક શિક્ષિકા ગેરહાજર છે। સતત 3 વર્ષથી તે ગેરહાજર છે, એ સ્કૂલમાં આવતા નથી। એસએમસી દ્વારા અને શાળા દ્વારા વારંવાર રજૂઆત કરી, લેખિત રજૂઆત કરી છતાં પણ તે ગેરહાજર છે। મારી નમ્ર વિનંતી છે કે એ હાજર થાય અથવા બીજા શિક્ષક મૂકે એવી મારી નમ્ર વિનંતી છે। અને એ ગેરહાજરથી શાળામાં બાળકોનું ભણતર બગડે છે। એક શિક્ષિકા એ હાજરી આપે છે, એક શિક્ષિકાથી બાળકો કેવી રીતે ભણાવે? 5 ધોરણ સુધી સ્કૂલ છે, એટલી મારી નમ્ર વિનંતી છે તે અહીંયા હાજર થાય અથવા બીજા શિક્ષક મૂકે।